નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચમાં સેવા સેતુ ભારતી ટ્રસ્ટ દ્વારા 500 લોકોને રોજગારી આપવાના બહાને 2 કરોડ 68 લાખની ગ્રાન્ટ સરકારની ચાઉં કરી જતા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યોના ગંભીર આક્ષેપો સાથે આજે તપાસની માંગ કરતું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવ્યું હતું। વડોદરાના આગેવાન મહેન્દ્રસિંહ રાઠોડ તેમજ અન્ય લાભાર્થીઓએ આજરોજ ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર સેતુ સેવા ભારતી ટ્રસ્ટ સંસ્થા જે ભરૂચ જિલ્લામાં ટ્રસ્ટ એક્ટમાં નોંધાયેલ સંસ્થા છે, આ સંસ્થા દ્વારા ભારત સરકાર સંચાલિત સ્ફૂર્તિ ક્લસ્ટર યોજનાનો લાભ લેવામાં આવ્યો છે। આ યોજના કેન્દ્ર સરકારની યોજના છે, જેમાં સરકાર 90% સુધીની ગ્રાન્ટ આપે છે। આ ગ્રાન્ટ સ્થાનિક લોકોને રોજગારી માટે આપવામાં આવે છે। સેતુ સેવા ભારતી ટ્રસ્ટે અહીંના 500 સ્થાનિક કારીગરોને રોજગાર આપવા માટે અત્યાર સુધી કુલ 2.68 કરોડની ગ્રાન્ટનો લાભ લીધો છે। આ સંસ્થામાં જે હેતુથી ગ્રાન્ટ લેવામાં આવી હતી તેના માટે ઉપયોગ થયો ન હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। આ સંસ્થાના તમામ ટ્રસ્ટીઓ દ્વારા સ્ફૂર્તિ ક્લસ્ટરના ગાઈડલાઇન્સ પ્રમાણે તેનો ઉપયોગ કર્યો નથી અને તમામ ભંડોળના વહીવટમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે। ત્યારે આ સમગ્ર મામલે તપાસની માંગ કરવામાં આવી છે। હવે આ જે સેતુ સેવા ભારતી સંસ્થા ટ્રસ્ટ છે એટલે કુટીર સેવા આવી બધા જે હોય એની અંદર 55% થી 90% ગ્રાન્ટ મળે। એ સરકારનો હેતુ એવું હોય કે ગરીબોને સીધી રોજગારી મળે અને એ જે સંસ્થાઓ કાર્ય શરૂ કરે કુટીર ઉદ્યોગના નામે એટલે 90% વિચારો એટલે 90% સીધો ગરીબો પાસે જવા જોઈએ। આ લોકો ફક્ત કાગળ ઉપર એનજીઓ બનાવે, કાગળ ઉપર કારખાનું બતાવે, કુટીર ઉદ્યોગ બતાવે, પછી જે ખરીદી કરતી સંસ્થા બી એટલે બધું કાગળ ઉપર। હવે આ દીકરી જ્યારે આ પર્દાફાશ કરવા માટે જ્યારે અમારી પાસે આવી એટલે આ દીકરીને મીઠી ધમકીઓ મળવા માંડી। મીઠી ધમકીઓ એટલે કે આ જ્યારે 90% છે ને અમારી 20% ખવાઈને સીધું આવે એટલે પાછા એવું પ્રલોભન બી આપે, તું તમે તમારા ટકા લઈને ચૂપ થઈ જાવ ને। એટલે વિચારો તમે આ બહેનોને વિચારીને પહેલા પ્રોમિસ આપવામાં આવી શું અને આ બહેનોનો વિડીયો ઉતારીને લઈ ગયા। બહેનો કેટલા રૂપિયા આવ્યા તમારી પાસે આજ દિન સુધી વિચારો તમે। આ રોજગારીના નામે આ બહેનોના બોગસ એકાઉન્ટ ખુલી ગયા, એમના એકાઉન્ટમાં પૈસા પડી ગયા, બારોબાર ઉપડી બી ગયા। એટલે તમે વિચારો કેટલા મોટા પાયા અને આ આદિવાસીઓનું માં બી આ તમે હું તો માનનીય આદરણીય કલેક્ટર સાહેબને કહેવાયો છું કે આની છે ને તમે ઉચ્ચ ધોરણે તપાસ કરાવો, કારણ કે આ લોકોને ખબર જ છે 90% સબસિડી મળી છે ને એટલે એમ જે બી વચ્ચે જે આમાં ન્યાય માંગતા જાય લડવા આવે એમને ટકા આપીને ચૂકે। આ કૌભાંડ હું તો મારા માનનીય આદરણીય મોદીજીને કહેવા માંગુ છું કે આજે તમને 11 વર્ષથી આજે તમને જ્યારે પ્રજાએ તમને ત્રીજી વાર નિમ્યા હોય અને પ્રજાએ જ્યારે તમારી ઉપર આટલો આંધળો વિશ્વાસ રાખ્યો હોય ત્યારે આ આપત્તિમાં અવસર પામનારાઓને તમે ઊંડામાં ઊંડી સીબીઆઈ તપાસ કરાવો અને આવા લોકોને તમે જેલને હવાલે કરો તો આ ગરીબોનો જે રોટલો છીનવાઈ રહ્યો છે કોઈ દિવસ ના છીનવાય। મારું નામ મંजू पटेल છે અને હું सोशल वर्कर છું। ये जो कौभांड है ये सेतु सेवा भारती ट्रस्ट के थ्रू हुआ है और ये स्फूर्ति का क्लस्टर होता है सेंट्रल गवर्नमेंट का, सेंट्रल मिनिस्ट्री का होता है, एमएसएमई मिनिस्ट्री का। स्फूर्ति अलग ही उनका प्रोग्राम है जिसमें ऐसी बहनों के लिए जो गांव में हो ऐसे 400, 500, 1000 बहनों को दिखा के उनके नाम पे कि हम इनको रोजगारी देंगे और हम फैक्ट्री लगाएंगे, ऐसा करके ये लोग पैसे लिए इन्होंने। तो 2 करोड़ 68 लाख अभी तक उन्होंने लिए हैं, फैक्ट्री चालू ही नहीं हुई है और ये बहनें सब मतलब दिखा रहे गवर्नमेंट को आगे कि इन सबको रोजगारी मिल चुकी है और ऐसा प्रेजेंट कर रहे हैं आगे और उसके बेस पे इन्होंने 7 करोड़ और पास कर दिए हैं गवर्नमेंट ने। मेरा सिर्फ गवर्नमेंट से इतना पूछना है, नोडल एजेंसी क्या कर रही है? फाउंडेशन फॉर एमएसएमई गवर्नमेंट की है, मिनिस्ट्री की, वो क्या कर रही है? टेक्निकल एजेंसी जब हमारे अहमदाबाद की है, टेक्निकल एजेंसी हमारे अहमदाबाद में भी है, तो भोपाल वालों को टेक्निकल एजेंसी बनाने की जरूरत क्या पड़ी? ऐसा तो क्या मिली भगत है कि उनको जरूरत पड़ी टेक्निकल एजेंसी बनाने की भोपाल की और गुजरात की नहीं बनाई गई है? कैसी धमकियां मिल रही है आपको? ये धमकियां मिल रही है कि आपका हम करियर बर्बाद कर देंगे, आपके हम काम नहीं आगे होने देंगे, आप ये सब बंद कर दो, अपना लेके चुपचाप बैठ जाओ। तो ये सारी चीजें अभी हो रही हैं। कितनी महिलाएं? मेरे साथ 410 महिलाएं हैं टोटल जिनके साथ ये हुआ है। आज आप यहाँ क्या करने आए? आज हम यहाँ पे कलेक्टर को जो है हम अर्जी पत्रक देने हैं। ऑलरेडी हमने आरपीआईडी से पोस्ट कर दिया है, ईमेल बार किया है। अब मेरा इनसे ये भी सवाल है, ईमेल जब आप दे रहे हो वेबसाइट पे तो वो चल क्यों नहीं रहा है? उसके जवाब आप क्यों नहीं दे रहे हो? महीने 2 महीने से हम ईमेल कर रहे हैं, ईमेल का जवाब क्यों नहीं आ रहा है? और जब अगर आपका ईमेल आईडी चाहे वो कलेक्टर का हो चाहे वो एसपी का हो किसी का भी हो, जब ईमेल आईडी में आपको जवाब ही नहीं देना तो उसको आप रख क्यों रहे वेबसाइट पे? मारो नाम भारतीबेन कनुभाई गोहिल है।
અમને આવી રીતે ડોક્યુમેન્ટ અમારી પાસે છેતરપિંડી કરીને લીધા છે કે તમને રોજગારી આપીશું, તમને કામ આપીશું, અને હજુ સુધીમાં અમને કોઈ વળતર મળ્યું નથી. અમારા વળતરની માંગણી કરવી છે કે અમારું જે 2019 થી લીધેલા ફોર્મો એ અમને એના વળતર અમારે મહિનાના 3000 લેખે કીધું હતું, એ અમારી 410 બહેનોને વળતર અમારું મળવું જોઈએ. અમને મશીનો કીધા, અમને કીટ કીધી, અમને સ્ટાઇપન્ડ નથી મળ્યું, અમને કોઈ મળ્યું નથી ને કોઈ જોવા પણ અમને આવતું નથી. તો એનો આટલું બધું કૌભાંડ કેવી રીતે કરી શકે? નકલી સહીઓ કરીને અમને કોઈ જ ખબર ના હોય, એવું તો કેવું ગરીબ બહેનો સાથે છેતરપિંડી કરી શકો તમે લોકો? અંકલેશ્વર નગરપાલિકાના સફાઈ કામદારો જોખમી રીતે સેફટીના સાધનો વિના જ વીજ ટ્રાન્સફોર્મર સાફ કરતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. અંકલેશ્વરની નગરપાલિકાની હદમાં આવતા ઇન્દ્રપ્રસ્થ શોપિંગ કોમ્પ્લેક્સ નીચે વીજ ટ્રાન્સફોર્મર નજીક સેફટી સાધનો વિના જ સફાઈ કરતા કામદારોનો વિડીયો વાયરલ થતા વિવાદાસ્પદ બન્યો હતો. અંકલેશ્વર નગરપાલિકાના સફાઈ કામદારોની સલામતી તેમજ સુરક્ષાની સદંતર અવહેલના કરતા દ્રશ્યો આજે વાયરલ થયા હતા. અંકલેશ્વરની જીઆઈડીસી તરફ પાલિકાની હદમાં આવતા ઇન્દ્રપ્રસ્થ શોપિંગ કોમ્પ્લેક્સ નીચે વીજ ટ્રાન્સફોર્મર નજીક સેફટી સાધનો વિના જ સફાઈ કરતા કામદારોનો વિડીયો વાયરલ બન્યો હતો. વાયરલ વિડીયોમાં સ્પષ્ટ નજરે પડે છે કે ચાલુ વીજ પ્રવાહવાળા વીજ ટ્રાન્સફોર્મર નીચે કેટલાક સફાઈ કામદારો હેન્ડ ગ્લોવ્સ વિના જ જોખમી રીતે સફાઈ કરતા નજરે પડે છે, જેમાં મહિલા સફાઈ કામદારોનો પણ સમાવેશ થાય છે. તો કોન્ટ્રાક્ટર માથે ઉભા રહીને સફાઈ કરાવતો જોવા મળ્યો છે. પાલિકાના ધારાધોરણ મુજબ સફાઈ કામદારોને ફરજિયાત ગ્લોવ્સ અને સેફટી શૂઝ આપવામાં આવે. હાલમાં પાલિકા સ્વચ્છ સર્વેક્ષણ સ્પર્ધામાં સ્પર્ધક તરીકે પણ ખાસું એવું નાણાકીય બજેટ ખર્ચ કરી રહ્યું છે, ત્યારે આ દ્રશ્યો કંઈક જુદી જ હકીકત બયાન કરી રહ્યું છે. ત્યારે સ્વચ્છતાના નામે મોટા તાઇફાઓ કરતા નગરપાલિકાના સત્તાધીશો સફાઈ કામદારોની સલામતી માટે જરૂરી ધારાધોરણોનું પાલન કરાવશે ખરા? અંકલેશ્વર શહેરનું 3 રસ્તા પર આવેલું સર્કલ ઉપર હવે તૂટી જવાનો ભય અને ખતરો ઉભો થયો છે અને તેને લઈને સ્થાનિકો પણ આ મામલે દહેશત વ્યક્ત કરી છે. અંકલેશ્વરમાં ભારદારી વાહનોને લઈને ખાસવારે અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. બીજી તરફ અંકલેશ્વર શહેરના મુખ્ય રસ્તાઓની આજુબાજુ દબાણના કારણે પણ અકસ્માતો સહિતની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે અંકલેશ્વર શહેરને સુંદર બનાવવા માટે ઠેર ઠેર સર્કલો બનાવવામાં આવ્યા છે, જેમાં અનેક વખત ખર્ચાઓ થયા છે અને કૌભાંડ બી થયા છે. ત્યારે અંકલેશ્વર શહેરમાં આવેલા 3 રસ્તા સર્કલ પાસે હાલ રાજસ્થાની સમાજ દ્વારા ખેતેશ્વર સર્કલ બનાવવામાં આવ્યું છે. રાજસ્થાની વેપારીઓ દ્વારા બનાવવામાં આવેલા ખેતેશ્વર સર્કલ ને હવે જોખમ ઊભું થયું છે, કેમ કે અંકલેશ્વર 3 રસ્તા સર્કલની આસપાસ ભારદારી વાહનોને લઈને છાસવારે નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. ત્યારે રાજપૂત સમાજે બનાવેલા સર્કલ પર નગરપાલિકા ધ્યાન નથી આપતું, એ પણ એક કડવી વાસ્તવિક છે. ત્યારે અંકલેશ્વરના 3 રસ્તા સર્કલ પાસે લારી અને પેસેન્જર વાહનો પણ અડીંગો જમાવીને બેઠા છે, જેને લઈને છાસવારે ટ્રાફિક જામ થતું હોય છે. બીજી તરફ ઓએનજીસી સહિત બીજા અન્ય કંપનીઓના ભારદારી વાહનો પણ આ જ રસ્તા ઉપરથી પસાર થતા હોય છે. આ ભારદારી વાહનો એકદમ ઝડપે આવતા હોય છે, એટલે કે પૂર ઝડપે આવતા હોય છે અને સહેજ માટે અકસ્માત થતા અટકી જાય છે. ત્યારે આ ભારદારી વાહનો સહેજ ટક્કર સર્કલ સાથે થતી હોવાના પણ બનાવ બન્યા છે. ત્યારે સ્થાનિક લોકોના કહેવા મુજબ આ ભારદારી વાહનો એક દિવસ આ સર્કલને તોડી નાખશે એવી ભીતિ વ્યક્ત કરી છે. ત્યારે હવે આ દિશામાં નગરપાલિકા તેમજ જિલ્લાનું વહીવટી તંત્ર અને પીડબ્લ્યુડી અને હાઈવે ઓથોરિટી દ્વારા એવી કામગીરી કરવામાં આવે જેથી આ સુંદર સર્કલ બચી શકે એવી માંગ उठवा पामी છે. राजपुरुष समाज अंकलेश्वर द्वारा 3 रास्ता पे खेतेश्वर सर्कल बनाया था. वो यातायात के कारण 1-2 दफे उसका नुकसान हुआ था. उसका खर्चा राजपुरुष समाज ने किया था और अभी आगे से नगर पालिका या प्रशासन ध्यान रखे. ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં મનોબર ચોકડી નજીક આવેલી અસલ અમદાવાદી તવા ફ્રાય હોટલના રસોડાના ભાગે આગ લાગી જતા એક તબક્કે દોડધામ મચી જવા પામી હતી. ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં મનુબર ચોકડી નજીક આવેલી અસલ અમદાવાદી તવા ફ્રાય હોટલમાં રવિવારે એક મોટી દુર્ઘટના ટળી હતી. રવિવાર હોવાથી હોટલમાં મોટી સંખ્યામાં પરિવારો ભોજન માટે આવ્યા હતા. તે દરમિયાન અચાનક હોટલના રસોડામાં આગ ભભૂકી ઉઠી હતી. આગની જાણ થતાં જ હોટલમાં હાજર તમામ ગ્રાહકોમાં નાસભાગ મચી ગઈ હતી. જોકે સ્થાનિક લોકો અને હોટલ સ્ટાફની ત્વરિત કાર્યવાહીના કારણે આગ ઉપર વહેલી તકે કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, જેના કારણે સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.
સ્થાનિક સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર રસોડામાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે પાછલા સમયમાં ખાસ કરીને ભરૂચ દહેજ બાયપાસ રોડ ઉપર કોમ્પ્લેક્સમાં ધમધમતી રહેલ હોટલોમાં તંત્ર દ્વારા નિયમોનું પાલન થાય છે કે નહીં તેની પૂરતી ચકાસણી ન કરતા દબાણથી લઈ અન્ય નિયમોના પાલનમાં પૂરતી સતર્કતા દેખાઈ આવતી નથી. ત્યારે હાલ તો આ ઘટના બાદ સ્થાનિક તંત્ર દ્વારા શહેરની અન્ય હોટલોમાં અગ્નિ સુરક્ષાના સાધનોની તપાસ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર આવેલી રંગ કોમ્પ્લેક્સમાં હનીસ્પાના ઓઠા હેઠળ ચાલતા દેહ વેપાર ઉપર ભરૂચ શહેર ડિવિઝન પોલીસે રેડ કરી સ્પા સંચાલક અને 3 લોકોની અટક કરી હતી. ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર રંગ પ્લેટિનમ કોમ્પ્લેક્સમાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ એ ડિવિઝન પોલીસે કર્યો છે. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સ્પાના આડમાં ચાલતી પ્રવૃત્તિઓ અંગે 11 અરજી આવી હતી, જેમાં જણાવ્યા અનુસાર ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર રંગ પ્લેટિનમ કોમ્પ્લેક્સમાં હની સ્પાના ઓઠા હેઠળ કૂટણખાનું ચાલી રહ્યું છે. જે અરજીઓને લઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એવી સિયાડિયા સહિત સ્ટાફ દ્વારા એક ખાનગી વ્યક્તિને બોલાવી ડમી ગ્રાહક તરીકે તૈયાર કરાયો હતો. સ્પામાં ખરેખર દેહ વ્યાપાર ચાલતો હોવાનું જણાઈ આવતા પોલીસે રેડ કરી હતી. દેહ વ્યાપારના ધંધા સાથે સંકળાયેલ 3 યુવતીઓ તથા દેહ વ્યાપારનો ધંધો ચલાવતા અલ્તાફ હમીદ ખાન અલીને ઝડપી પાડ્યો હતો, જેના પાસેથી રોકડા 8,570 અને મોબાઈલ મળી 13,000 થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને સ્પાના માલિક નવજીવન સોસાયટીમાં રહેતો ઈશિપ તરુણ પટેલ સામે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ઇમોરલ ટ્રાફિકિંગ એક્ટ મુજબનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઔદ્યોગિક વિકાસની હરણફાળ ભરી રહેલા ભરૂચમાં ઉદ્યોગોના વિકાસ સામે પરપ્રાંતીય વસ્તી વધતા કેટલાક તત્વો ગેરકાયદેસર ગતિવિધિને આ જ પ્રકારે સ્પાના નામે ધમધમાવીને બમણી આવક મેળવી રહ્યા છે. શહેરમાં બિલાડાની ટોપ માફક ખુલી ગયેલ સ્પા અને તેમાં ચાલતી ગતિવિધિથી કોઈ અજાણ નથી તેવામાં સ્પા સામે પોલીસની બાજ નજર જરૂરી છે. આમોદ શહેરના કબ્રસ્તાન નજીક કાગડાઓના રહસ્યમય સંજોગોમાં મોત નિપજતા વન વિભાગ આ દિશામાં તપાસ કરે તેવી માંગ ઉઠવા પામી છે. ભરૂચના અમોદના કબ્રસ્તાન નજીક 4 કાગડાના રહસ્યમય સંજોગોમાં મોત નિપજતા વન વિભાગ તપાસ કરે તેવી માંગ ઉઠી છે. પશુ પક્ષીઓના રહસ્યમય સંજોગોમાં મોત નિપજવાની અનેક ઘટનાઓ બનતી હોય છે, ત્યારે આવી જ વધુ એક ઘટના ભરૂચના અમોદમાં સામે આવી છે. અમોદના કબ્રસ્તાન નજીક 4 કાગડાના રહસ્યમય સંજોગોમાં મોત નિપજ્યા હતા. અમોદના સ્થાનિક રહીશ ઇમરાનભાઈ કબ્રસ્તાનમાં સાફ સફાઈ કરી રહ્યા હતા, ત્યારે તેમની નજર સામે ઝાડ ઉપરથી 3 થી 4 કાગડા નીચે પડ્યા હતા. ઇમરાનભાઈએ તેના ઉપર પાણી છાંટી તેમનો જીવ બચાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો. જો કે કાગડાઓના મોત નિપજ્યા હતા, ત્યારે આ મામલે વન વિભાગ કાગડાના મોત કયા કારણથી નિપજ્યા છે તે અંગે તપાસ કરે તેવી માંગ કરવામાં આવી છે. ત્યારે ઉલ્લેખનીય છે કે પશુ પક્ષીના મોત રહસ્યમય સંજોગોમાં થવાના ભૂતકાળમાં પણ બનાવો બન્યા છે અને કેટલી વખત પશુ પક્ષીમાં પ્રસરતી બીમારી પશુ પક્ષીના અસ્તિત્વ સામે પણ જોખમ ઊભું કરી નાખે છે. પાછલા વર્ષોમાં જે પ્રકારે ચકલીઓ વિલુપ્ત થતી જોવા મળી છે, તે બાદ હવે તંત્રએ પણ સતર્કતા દાખવવી જરૂરી બની છે. ઇમરાન નામ મારું. શું થયું હતું અહીંયા? અહીં મારું કબ્રસ્તાન છે, ત્યાં હું સાફ સફાઈ માટે આવેલો. વાળતા અચાનક મારા આંબલીનું ઝાડ છે, તે આંબલી પરથી ટપાટપ કરીને 3 કાગડા નીચે પડ્યા. એમની પર મેં પાણી નાખ્યું, બચાવવાની કોશિશ કરી પણ બચી ના શક્યા. ત્યાં કાગડા આગળ મૂકેલા છે. તો શું મેસેજ છે તમારો? અમને પક્ષીને બચાવવાની કંઈક પણ કોશિશ થવી જોઈએ. અમને બચાવવાની તપાસ કરો કે આની પાછળનું કારણ તમે તપાસ કરો.
Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Lab's Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Lab Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે નંદેવાડ ગામમાં નવીનગર વિસ્તારમાં ચાલતા જુગારધામ ઉપર રેડ કરી 5 જુગારીઓને ઝડપી લીધા હતા. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે નંદેલાવ ગામની નવીનગરી વિસ્તારમાં જુગારધામ પર દરોડો પાડી 5 જુગારીઓને 21,000થી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. પ્રાપ્ત મળતી માહિતી મુજબ ભરૂચ એલસીબીની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે નંદેલાવ ગામની નવીનગરી પાછળના ખુલ્લા વિસ્તારમાં કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી દરોડો પાડતા ખેલીઓમાં દોડધામ મચી ગઈ હતી. દરોડા દરમિયાન પોલીસે સ્થળ ઉપરથી રોકડ રકમ અને 2 મોબાઈલ ફોન મળી કુલ 21,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જો કે રેડમાં પકડાયેલા આરોપીઓમાં કસક પોલીસ ચોકીની પાછળ રહેતા ઉસ્માન આદમ પટેલ, મોહમ્મદ મુસ્તાક સૈયદ, સુનિલ ઉર્ફે રાકેશ વસાવા, રોહિત મુકેશ વસાવા અને દેવેન્દ્ર શાંતિલાલ વસાવાનો સમાવેશ થાય છે. પોલીસે આ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વરના સારંગપુર ગામની મંગલદીપ સોસાયટીમાં ચોરી કરનાર ચોરને સી ડિવિઝન પોલીસે ઝડપી લઈને જીઆઈડીસી પોલીસના હવાલે કર્યો હતો. અંકલેશ્વરના સારંગપુર ગામની મંગલદીપ સોસાયટીના ચોરીની ઘટનાને અંજામ આપનાર આરોપીની જીઆઈડીસી પોલીસે સી ડિવિઝન પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી હતી. ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વીઆર ભરવાડ સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના સારંગપુર ગામની મંગલદીપ સોસાયટીમાં રોકડા 15,000 અને સોના ચાંદીના ઘરેણા મળી કુલ 8.33 લાખની ચોરીની ઘટનાને અંજામ આપનાર વોન્ટેડ આરોપી જસબીરસિંહ ટાંક ભરૂચની કસક ઝુંપડપટ્ટીમાં હાજર છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને કસક ઝુંપડપટ્ટી ગુલબીનો ટેકરામાં રહેતો જસબીરસિંહ જોગિંદરસિંહ ટાંકને ઝડપી પાડ્યો હતો અને જીઆઈડીસી પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી. જીઆઈડીસી પોલીસે આરોપીને સી ડિવિઝન પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી હતી. અંકલેશ્વરમાં દુષ્કર્મના ગુનામાં નાસ્તો ફરતો નરાધમને ઉત્તર પ્રદેશના ગૌરીગંજ પોલીસે ઝડપી લઈને જીઆઈડીસી પોલીસના હવાલે કર્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસીની હદમાં રહેતી યુવતીને ગત તારીખ 24 જાન્યુઆરી 2024 થી 21 જાન્યુઆરી 2025 દરમિયાન ઉત્તર પ્રદેશના ગૌરીગંજ પોલીસ સ્ટેશનની હદમાં આશિષકુમાર શિવકુમાર યાદવે લગ્નની લાલચ આપી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. જે બાદ યુવતીને તરછોડી ભાગી ગયો હતો. યુવતીએ યુવાન વિરુદ્ધ ઉત્તર પ્રદેશના ગૌરીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. જે ફરિયાદને લઈ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે 0 નંબરથી ફરિયાદ દાખલ કરી હતી. તે દરમિયાન ઉત્તર પ્રદેશના ગૌરીગંજ પોલીસે નરાધમની ધરપકડ કરી જીઆઈડીસી પોલીસ મથકનો સંપર્ક કરતા પોલીસે ટ્રાન્સફર વોરંટથી આરોપીની અટકાયત કરી તપાસ હાથ ધરી હતી. ભરૂચ નગરપાલિકાના રોજમદાર કર્મચારીનું ફરજ દરમિયાન મોતને લઈને આજે વિપક્ષના નગરસેવકો અને પરિવારજનોએ સ્થાનિક કક્ષાએ તેમને મદદ મળે અને એક જ દીકરાને નોકરી મળે તેવી રજૂઆત કરી હતી. ભરૂચ નગરપાલિકાના રોજમદાર કર્મચારીનું ફરજ દરમિયાન મોતના મામલે વિપક્ષે પરિવારજનોને સાથે રાખી આર્થિક મદદ તેમજ નોકરી અંગે રજૂઆત કરી હતી. ભરૂચ નગરપાલિકા વોટરવર્ક્સમાં 25 વર્ષથી રોજમદાર તરીકે નોકરી કરતા સુનિલભાઈ વસાવાનું ફરજ દરમિયાન મોત થયું હતું. તેઓના મોત બાદ પરિવારજનોની મદદ માટે આદિવાસી સમાજે પાલિકામાં રજૂઆત કર્યા. જ્યાં બાદ આજરોજ પુનઃ મૃતકના પરિવારજનોએ પાલિકા ખાતે વિપક્ષ સાથે રજૂઆત માટે પહોંચ્યા હતા. જેમાં વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદ, દંડક હેમેન્દ્ર કોઠીવાલા સહિત અન્ય સભ્યોએ પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, ચીફ ઓફિસર તેમજ શાસક પક્ષના નેતાને મૃતકના પરિવારને યોગ્ય આર્થિક મદદ તેમજ પુત્ર જે પાલિકા નોકરી આપવા માટેની રજૂઆત કરી હતી. હું દીના શંભુભાઈ વસાવા, મારા ઘરવાળા છેલ્લા 25 વર્ષથી ભરૂચ નગરપાલિકામાં કામ કરે છે અને ચાલુ નોકરીએ ત્યાં એમનું મૃત્યુ પામેલ છે. અત્યારે હું મારા હક માટે ભરૂચ નગરપાલિકામાં આવી છું અને મને સંતોષકારક જવાબ નથી મળ્યા. એ લોકો હજુ વિચારવાનો ટાઈમ મળે જ તો 25 વર્ષની મારા ઘરવાળાની નોકરી ક્યાં ગઈ? આજે મારા ઘરવાળા એક કમાવાવાળા હતા, હવે મારી પાછળ કોઈ નથી, મારા એક છોકરો છે. તો મને નગરપાલિકાએ 25 વર્ષમાં આપ્યું શું? આજે કાયમ કરે, કાલે કાયમ કરે. એ લોકોએ ESI પણ બંધ કરી દીધું, વીમો પણ બંધ કરી દીધું, ઘણા બધા એવા વસ્તુ બંધ કરી દીધા. તો અમારા જ્યાં 25 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 20 વર્ષવાળા કર્મચારીઓના બૈરીઓ કરે શું? એમના છોકરા શું કરે? શું એ લોકો પણ આ રીતે જ મજૂરી કરે?
આટલા બધા અમે રજૂઆત કરી કે મારા ઘરવાળાનું એક્સિડન્ટ થયું છે, તમે એમને બદલી કરો, આ કરો, એમના રજા પરથી મૂકીને પછી પરત ચડવા માટે પણ ઘણા બધા અમારે લોકો દોડધામ કરાવ્યા. આજે કોઈ સાહેબોને કોઈ લોકો આજે હાથ ધરતા નથી. અને આજે જે સાહેબ બેઠા છે, પ્રમુખ સાહેબ છે, બીજા છે, બેન છે, એ લોકો આજે અમને નહીં નોકરી મળે, નહીં આ કરે, નહીં કરે તો પછી અમે જઈશું કઈ? આજે 7મા દિવસે અમારે 12 દાડા સુધી ઘરની બહાર ના નીકળાય, છતાં પણ 7મા દિવસે મારા હક માટે મારે બહાર નીકળવું પડે છે. તો હું અમારી વિધવા બહાર જ નીકળી પડવું પડે. અને બીજું કે અમારા છોકરાઓનું શું, 25 વર્ષની નોકરીનું એમનું શું? 25 વર્ષમાં એ લોકોએ કાયમના કર્યા કોને? 25 વર્ષમાં એમને કર્યું શું? નગરપાલિકા ખાલી મજૂરોને કામ જ પેલા ગધડાની જેમ કામ જ કરાવડાવ્યા કર્યું. આજે મારા છોકરો છે, એને તો નોકરી મળવી જોઈએ કે નહીં? અમને કંઈ આર્થિક સહાય મળવી જોઈએ કે નહીં? અમને કશું મળ્યું નથી. અને મારું તો એટલી જ અરજ છે તમને લોકોને કે અમને ન્યાય મળે, મારા છોકરા નોકરી મળે. અને બીજું કે આ 25 વર્ષનું આજે મારું છે, ઘણા બધા છે. ભરૂચ નગરપાલિકા ખાતે વોટર વિભાગમાં છેલ્લા 25 વર્ષથી ફરજ બજાવતા એવા સ્વર્ગીય શંભુભાઈ વસાવા, જેમનું મૃત્યુ તારીખ 21ના રોજ મંગળવારના રોજ સોનેરી મહેલ પાણી ટાંકીમાં, જે પોતે નોકરી પર હતા અને ત્યાં ફરજ બજાવતા હતા, ફરજ દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. આજે શંભુભાઈનું પરિવાર નગરપાલિકા ખાતે પોતાની રજૂઆત લઈને આવ્યું હતું. નગરપાલિકાના વિપક્ષ તરીકે અમે તમામ સભ્યોએ એમની સાથે રાખીને નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખશ્રી તેમજ પક્ષના નેતાને રજૂઆત કરેલી છે કે શંભુભાઈ છેલ્લા 25 વર્ષથી અહીંયા ફરજ બજાવતા હતા ભરૂચ નગરપાલિકામાં રોજમદાર કર્મચારી તરીકે. એટલે નગરપાલિકાનો એક પરિવારનો હિસ્સો હતો એ. એટલે એમના પરિવારની માંગ છે કે તેમના પરિવારના એક સભ્યને નોકરી પર રાખવામાં આવે ભરૂચ નગરપાલિકામાં, તેમજ આર્થિક સહાય કરવામાં આવે. આજે નગરપાલિકાના અંદર ચીફ ઓફિસર, પ્રમુખ તેમજ પક્ષના નેતાને રજૂઆત કરેલી છે કે નગરપાલિકા તાત્કાલિક ધોરણે આર્થિક સહાય એમને પૂરી પાડે અને એમના પરિવારના, એમના દીકરાને નગરપાલિકા ખાતે નોકરી પર રાખવામાં આવે. કાયમી જે રીતે જે નગરપાલિકામાં કાયમી કર્મચારીઓ છે તેમને જે રીતે જે લાભ મળે છે એ લાભ રોજમદાર કર્મચારીને નથી મળતો. એટલે એ પરિવારની માંગ હતી કે અમારા એકને એક ઘરનું મોભ હતું શંભુભાઈ, જેમના જવાથી પરિવાર પર જે આફત આવે પડેલી છે અને એમની પાસે કોઈ બીજો સહારો નથી. એટલે નગરપાલિકા કહી શકાય કે રહેમ રહે એમના દીકરાને નોકરી પર રાખે અને આર્થિક સહાય આપે, એવી નગરપાલિકાના વિપક્ષ તરીકે પણ અમારી નગરપાલિકા ખાતે માંગ છે. અને આ માંગ સંતોષવામાં વહેલામાં વહેલી સંતોષવામાં આવે એવી અમે આજે રજૂઆત કરેલી છે. જો આ નગરપાલિકા એને સ્વીકારે નહીં તો આગળ પછી અમારે કાયદાકીય રીતે પણ જવું પડશે. ભરૂચના મનોબર રોડ પર આવેલી VCT કન્યા શૈક્ષણિક સંકુલમાં 76મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના મનોબર રોડ પર આવેલી વલ્લી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત VCT કન્યા શૈક્ષણિક સંકુલના પ્રાંગણમાં 26મી જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે સૈયદ શહેનાઝબેન તેમજ તેમના પરિવારના સભ્યો તથા CEO, તમામ આચાર્યો, શિક્ષકો, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત ગુજરાતી પ્રાથમિક વિભાગના મદદનીશ શિક્ષિકા અંશીમબેન પટેલ દ્વારા ઉપસ્થિત તમામનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને આગળ ધપાવતા પ્રમુખ સ્થાનેથી બિરાજમાન VCTના સંકુલના સૌથી વરિષ્ઠ કર્મચારી સૈયદ શહેનાઝબેનના વરદ હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સંસ્થાના એકેડેમિક હેડ પટેલ સભાના બેન દ્વારા પ્રાસંગિક શાબ્દિક પ્રવચન આપવામાં આવ્યું હતું, જેમાં તેઓએ ભારતની એકતાના અખંડિતતાને ઉજાગર કરતા જીવનલક્ષી મૂલ્ય શિક્ષણની હિમાયત કરી હતી. કોલેજની વિદ્યાર્થીની મહારાજ મુસ્કાને દેશભક્તિ ગીત રજૂ કરતા વાતાવરણ ખુશનુમા બન્યું હતું. કાર્યક્રમને પૂર્ણાહુતિ તરફ લઈ જઈ અંગ્રેજી માધ્યમિક વિભાગના શિક્ષિકા તસ્લીમાબેન દ્વારા સમગ્ર પરિવાર વતી શહેનાઝબેન તથા ઉપસ્થિત તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. ભરૂચના મુનશી વિદ્યાધામ ખાતે 76મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચમાં આવેલી મુનશી મનુબર મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચના મુનશી વિદ્યાધામ ખાતે 76મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. મુનશી મહિલા BEd કોલેજના ઇન્ચાર્જ આચાર્ય શ્રીમતી ડોક્ટર પરવીન અંસારીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. સાથે મુનશી ટ્રસ્ટના CEO જનાબ સોહેલભાઈ દુકાનદાર, આચાર્યો, સ્ટાફ મેમ્બર
અને કર્મચારીઓ મોટી સંખ્યામાં અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. મુખ્ય મહેમાન તરીકે પધારેલા શ્રીમતી ડોક્ટર પરવીન અંસારીએ દેશની લાગણી તથા સ્વતંત્ર સેનાનીઓની કરેલી ચળવળ તથા તેમના બલિદાનને યાદ કરી શ્રદ્ધાંજલિ આપી હતી અને દેશમાં સુખ, શાંતિ અને ધંધો રોજગારમાં પ્રગતિ થાય તેવી દુઆઓ કરી હતી. આ કાર્યક્રમમાં અંતે સૌ હાજરજનોને મોઢું મીઠાવી કરી કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો. ભરૂચના મક્તમપુર ખાતે આવેલી દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડની કચેરી ખાતે 74મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના મક્તમપુર ખાતે આવેલી દક્ષિણ ગુજરાત વીજ કંપનીની કચેરી ખાતે 74મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિભાગીય કચેરીના ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ નૂરજહાં એન્જિનિયરના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં કાર્યપાલક એન્જિનિયર SS મોદી, ત્રણેય કચેરીઓના સ્ટાફ મેમ્બર હાજર રહ્યા હતા. નૂરજહાં એન્જિનિયરે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે ભારત દેશની રક્ષા, ગૌરવ અને પ્રગતિ માટે તમામ ભારતીય પ્રયત્નશીલ રહેવું પડશે. આપણે સંકલ્પ કરીએ કે ભારત દેશની એકતા, અખંડિતતા અને માનવતાના મૂલ્યોને મજબૂત બનાવીને રાષ્ટ્રીય હિતને સર્વોપરી રાખીશું. વિશ્વ મંચ પર આપણે ભારતને ગૌરવ અપાવીશું. તેણે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં કંપનીના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.